મારી તો કિસ્મત જ ફૂટેલી છે કે મેં તમને હા પાડી દીધી. એકથી એક ચડિયાતા છોકરાની સંબંધની વાતો આવતી હતી મારે. ખબર નહીં મેં તમને ચેતા હા પાડી દીધી. આ તે નસીબ વાળા હતા બધાએ કે બચી ગયા. જોલા હું બજાર ગઈ હતી ને તો તમને 20 ની નોટ મળી. અરે વાહ, તો આપણે બંને આના 50-50 કરી લઈશું. આના 50-50 ચેતા થાય, આ તો 20 ની નોટ છે. અરે ભગવાન. અભણ. પારુલબેન, મારી સલાહ તો એવી છે કે તમારા છૂટાછેડા ના લેવા જોઈએ. 10 દાડા તમે આના ભેગું રહેજો તો તમને ખબર પડે કે આના ભેગું ચેતા રહેવાય. હેલો હેલો બેન, તમારું એકાઉન્ટ હેક થઈ ગયું છે. કયું? ઇન્સ્ટાગ્રામ નું કે ફેસબુક નું? અરે બેન, બેંક નું એકાઉન્ટ હેક થયું છે. હાય તો વાંધો નહીં લો. બેટા, કાલ સ્કૂલમાંથી પિકનિકમાં લઈ જવાના છે, તો કાલ 100 રૂપિયા લઈને આવજો હો ઘરેથી. ઓકે સર. મમ્મી, કાલ સ્કૂલમાંથી પિકનિક લઈ જવાનું તો સ્કૂલ વાળાએ પૈસા મંગાયા. કેટલા? 300 રૂપિયા. સારું તો પપ્પાને કહીશો. હાબરો નલા, હા બોલ ને. હિમાની સ્કૂલ માંથી કાલ પિકનિક માં લઈ જવાના છે તો પૈસા મંગાયા સ્કૂલ માંથી. કેટલા? 500 રૂપિયા. રે આપો. આમ જો ઘડિયાળમાં 4:30 થયા, આખો દિવસ મોબાઈલ મંતર કરે છે. ટ્યુશન કોણ તારો બાપ જશે? આખો દાડો આખા ઘરમાં કચરો વેર કરે છે. આ બધું કોણ તારો બાપ વારશે? આખો દાડો આખા ઘરમાં રમણ ભમણ કરે છે. મારે તારા ગોલીપાજ કરવાના? આ બધું કોણ તારો બાપ મૂકશે? પણ ભૂલ આ કરે ને એમાં મારું નામ શું કરવા લે વચમાં? મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. યુટ્યુબમાં મારી ક્રીના પ્રિન્સેસ નામની ચેનલ છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ફેસબુકમાં ગૌરી પરમાર નામનું મારું પ્રોફાઇલ છે તો પ્લીઝ ત્યાં જઈને મને ફોલો કરજો.